વિજ્ઞાન તારા વહેતા વારી પ્રભુલાલ દોશીની કલમે. આપ સાંભળી રહ્યા છો શાબ્દી દોશીના સ્વરમાં. સાબુથી મેલ કેવી રીતે દૂર થાય છે? પહેલાં એવું કહેવાતું હતું કે સાબુમાં રહેલા ક્ષાર એટલે કે આલ્કલી મેલને હટાવે છે, દૂર કરે છે. પરંતુ આધુનિક વિજ્ઞાને રોજબરોજની બાબતો પર લક્ષ્ય આપ્યું અને તેના પરથી જ નવું જાણવા મળ્યું છે. સાબુની આવી અસરને કારણે તેની અંદર રહેલા વિવિધ અણુઓ કે કણો શી કામગીરી કરે છે તે જાણવા આપણને પ્રેરણા આપી છે. અને તેમ કરવાના પ્રયાસોથી જણાયું છે કે સાબુમાં રહેલા આવા કણો કે અણુઓ એટલા બધા સૂક્ષ્મ હોય છે કે સૂક્ષ્મદર્શક કાચ વડે પણ તે દેખી શકાતા નથી. રસાયણશાસ્ત્રીઓએ સાબુ પર વિવિધ પ્રયોગો કરવાથી જણાવ્યું છે કે સાબુના દરેક કણમાં કે અણુમાં 2 પ્રકારના પરમાણુઓ હોય છે, જેમાંનું એક જૂથ પાણીની સાથે અથવા પાણીમાં સહેલાઈથી ભળી જાય છે, જ્યારે બીજા પ્રકારના પરમાણુઓનું જૂથ તેલ જેવું હોય છે, જે પાણીની સાથે ભળતું નથી પરંતુ ઓઇલ કે ગ્રીસની સાથે તરત ભળી જાય છે. જ્યારે આપણે સાબુ વડે કશુંક ધોઈએ છીએ, સાફ કરીએ છીએ, ત્યારે આપણે પાણીને પહેલાં જૂથ સાથે ભળી જવાની સગવડ કરી આપીએ છીએ અને તે વખતે ગ્રીસ અને મેલના રજકણો જે આપણા હાથ ઉપર રહેલા હોય છે તે બીજા જૂથ સાથે એટલે કે તેલી જૂથ સાથે ભળે છે. પરંતુ આ બંને જૂથના પરમાણુઓ સાબુના એક જ અણુમાં રહેલા હોય છે તથા પોતાને જુદા કરી શકતા નથી. એટલે ગ્રીસ અને મેલ એટલે કે ધૂળના અણુઓ પાણીમાં પડે છે અને તેમાં ભળી જાય છે, જેને આપણે સ્નિગ્ધ પદાર્થોના કણોનું મિશ્રણ દ્રાવણ કહીએ છીએ. જે એટલે કે તેલ, મેલ, પાણીનું મિશ્રણ ડોલમાં કે વાસણમાં રહી જાય છે અને આપણા હાથ ચોખ્ખા થઈ જાય છે. અસ્તુ.